આજ તો મુંબઈના માણસને ગુજરાતી શીખવાડી દીધું. મારે જમવું છે. શું કે મારા કલેજા, આજે 30 દિવસ ડુંગર ચડવાના ચેલેન્જનો 8મો દિવસ છે. હું હે દિલું આજે વ્લોગમાં કંઈક અલગ જ મજા કરવાની છે, તો છેલ્લે સુધી બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો મારા કલેજાઓ તમને રવિવારનું પબ્લિક દેખાડું. તમને એમ લાગશે નહીં કે રવિવાર છે, આમ કોઈને એમ જેવું જ લાગે પબ્લિક. બે ભાઈ ડુંગર ચડવાનું ચાલુ કરી દીધો. આજ તો દિલો રવિવાર લાઈટ નથી. શું થાય? હાલે હવે તો 2 ફોન થઈ ગયા ને. 2માં 100% કેટલે છે. એસી વગર કેમ હાલ? આપણે રવિવારે ખબર જ છે કે એસી હોય જ નહીં. તો આજે આપણે ચોટીલાની હસ્તી માટે વિડીયો ઉતારવા જવાના છીએ, એટલે આપણે આખો દી દુકાને નહીં ગયું. રવિવારનો દિવસ એટલે તમને ખબર જ છે કે આપણો ચોટીલાની હસ્તીનો સ્ટ્રગલનો દિવસ કહેવાય. આજે બે મુંબઈના શ્રદ્ધાળુ ભેગા થઈ ગયા. તો એ ભાઈ આપણે મરાઠી શીખવાડતા હતા અને આપણે એને ગુજરાતી શીખવાડતા હતા. અભી હમ दोनों ने चैलेंज दिया है कि 30 दिन लगातार डूंगर चढ़े. એક ફોટો કાઢ. મારે મારે જમવું છે. આજ તો ચોટીલાની હસ્તી માટે વિડીયો ઉતારવા જવાનું છે. ક્યાં જવાનું દિલ? આવવાનું છે હિંગળાજમાના મંદિરે, બીજે હાંગેશ્વર મહાદેવ. અને પછી કંઈક મજા આવે તો બીજે કંઈક વ્યાજ છે. તો હવે આપણે 30 દિવસના ચેલેન્જનો 8મો દિવસ પૂરો કર્યો છે. તો મળીએ કાલે 9મા દિવસ સાથે. ત્યાં સુધી આપણે ફોલો કરી લેજો અને બ્લોગ ગેમ હોય તો લાઈક કરી લેજો.